મંચસ્થ મહાનુભાવ, ઓફ ધ ડાયસ, ઓન ધ ડાયસ, માનનીય શ્રી ઝવેરી સાહેબ, સૌ પ્રથમ તો હું આપ સૌનો આભાર માનું છું કે મને ઝવેરી સાહેબના સાનિધ્યમાં રહેવાનો આ મોકો આપ્યો અને આવા પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું એ બદલ હું આપ સર્વેનો આભાર માનું છું. આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એ આ ઓક યુનિવર્સિટીનો પણ મેનેજમેન્ટનો પણ હું આભાર માનું છું. એક ચોક્કસ ઉદ્દેશ સાથે ગ્રાહક સુરક્ષાનો કાયદો લાવવામાં આવ્યો છે, જે આપ સૌ જાણો છો, અને એ વિચારધારા અને ગ્રાહકોના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે આ જે સંસ્થા અવિરતપણે કાર્ય કરી રહી છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને જણાવવામાં આવ્યું છે કે આ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકોના વિવિધ પ્રકારના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે કટિબદ્ધ છે અને એ અત્યારે વર્ષો સુધી એ લોકો આવી રીતે ગ્રાહકોને પ્રોટેક્શન આપી અને એમને ચોક્કસ ન્યાય મળે એના માટે પ્રયત્ન કરે છે, જે બદલ હું એમની આ કાર્યશૈલીને હું ખૂબ ખૂબ બિરદાવું છું. તો આપ સૌ જાણો છો કે ગ્રાહક સુરક્ષા કાયદો આવ્યો કઈ રીતે અને એના કયા કયા રાઇટ્સ પ્રોટેક્ટ કરવામાં આવ્યા. બ્રોડલી સ્પીકિંગ હું કહું તો કન્ઝ્યુમરના કયા કયા રાઇટ્સ છે એ આપ સૌ જાણો છો. બ્રીફલી કહું તો રાઇટ ટુ સેફટી, રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, રાઇટ ટુ ચૂઝ, રાઇટ ટુ બી હર્ડ, રાઇટ્સ ટુ રિડ્રેસ, રાઇટ ટુ કન્ઝ્યુમર એજ્યુકેશન, રાઇટ ટુ હેલ્ધી એન્વાયરમેન્ટ, રાઇટ ટુ બેઝિક નીડ્સ. અને આ બધા રાઇટ્સના વિવિધ પરિબળો કયા છે એ તમે આપ સૌ અત્યારે જાણી રહ્યા છો કે જે આ સંસ્થા એ આ કાર્ય કરી રહી છે તે એક અમૂલ્ય સેવા ગ્રાહક ઓરિએન્ટેડ કન્ઝ્યુમરના ઓબ્જેક્ટને ફૂલફિલ કરે છે. તેથી હું એમની આ પ્રવૃત્તિને ફરીથી બિરદાવું છું. હું લાસ્ટ મોમેન્ટે વેરી ફ્રેન્કલી કહું તો ડૉક્ટર પંડ્યા સાહેબના આમંત્રણને માન આપી અને ખાસ કરીને ઝવેરી સાહેબ આવ્યા એટલે મારે આવવું જ પડે, એટલે હું ચોક્કસ એક બીજો પ્રસંગ છોડીને પણ આવ્યો છું, જેથી બહુ જ ડિટેલમાં તમને એક્સપ્રેસ કરી શકતો નથી. પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે ગ્રાહક સુરક્ષા સ્ટેટ કમિશનના પ્રેસિડેન્ટ તરીકે એ કાર્યશૈલીમાં હું ચોક્કસપણે એટલો વિશ્વાસ આપું છું કે ગ્રાહકોના જે ન્યાયપૂર્ણ ઉદ્દેશો જે આપણે પ્રોટેક્ટ કરવાના છે એના માટે અમે કટિબદ્ધ રહીશું અને અમારા ગ્રાહક સુરક્ષા ફોરમ અને ડિસ્ટ્રિક્ટ કમિશનોમાં પણ એવો મેસેજ મોકલીશું કે એઝ ફાર એઝ પોસિબલ ગ્રાહકોને સત્વરે સરળ પ્રમાણે ન્યાય મળે તેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે. હું આ સંસ્થાને આટલા વર્ષોથી કાર્યરત છે તે માટે હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ.